જય ખુખારમાં મેલડી બારેજા ધામમાં માનતા રાખવાથી કઈ વાતનું ધ્યાન રાખવું પડે એ આ વિડીયોમાં આપણે જોશું. જય ખુખારમાં મેલડી. અહીં માનતા રાખી કે મારી ઘર લેવું છે, 3 મહિનામાં જો ઘર કદાચ ખુખાર મેડીમાં મને કરી આલો, તમારી માનતા રાખું છું, પૈસા હલવાયેલા આવી જાય આ તે. અને જો 3 મહિના પૂરા ના થયા અને 15 દાડા થયા અને 15 દાડામાં જઈને કદાચ ક્યાંક જોગણી માના મંદિરે કે દુનિયાની માતાના મંદિરે જઈ અને માનતા રાખીને તો એ માતાને કોલમાં જઈને કહી આવીશું. કોના વિશ્વાસ નહીં મારી પર કોમ ના કરતી થાય કે નહીં? એવું દેવદેવને તો વાતો થતી હોય કે નહીં? એ મેરડીમાં બીજા મેરડીમાં હોય, મેરડીમાં તો એક જ છે પણ દીવા તો અલગ અલગ હોય ને. તે બીજે મેરડીમાં આવી જાવ ને તમે અને માનતા રાખો ને તો તરત હું પહોંચી જાઉં. હજુ મારે તો માનતા રાખી 1 મહિના ટાઈમ આલ્યો છે અને તરત 15 દાડા ફરી માનતા રાખી. કોમ ના કરતી હોય અધૂર્યો છે માતા કેવું. હા 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 લે હરતા દેવનું તો મન રાખે કે નહીં? જો મારા કહેવાથી બધાની માતાઓ જાગૃત થતી હોય તો મારું મન ના રાખે? હું જ જઈને ચાળી કરી આવું. આનું કામ ના કરતી અધૂરીઓ છે, 4 જગ્યા ફરી રહ્યો છે. જોજે ભરોસો ના કરતી આ નારીઓને બાકી રાખશે. થાય કે નહીં? આવું પણ એક જ જગ્યાએ ભરોસો હોય ને, એક જ જગ્યાએ ભરોસો રાખ્યો હોય ને અને દુનિયાના મંદિરોમાં જાઓ ને પ્રાર્થના કરો ને તો કદાચ એ બીજી માતાઓ મને કહેવા આવે કે તારા દીકરાની અરજી જલ્દી હોંભરી જજે, તારો દીકરો બહુ ભોળ્યો ને સાચો છે. બીજી માતાની ભલામણો આવે મારી જોડે કે તારો દીકરો મારા ધામમાં આવ્યો પણ તારી પર એટલો વિશ્વાસ રાખે છે કે મારી આગળ કોઈ અરજી નહીં કરી, બસ ખાલી દર્શન કર્યા, બસ ખાલી હાથ જોડ્યા અને એને એના માટે નહીં માગ્યું, એને બીજા દુખિયારા માટે માગ્યું કે તારા મંદિરમાં આવેલા દુખિયારાના દુઃખ દૂર કરજે. કદાચ એ ઉપરાળું લઈને ભલામણ લઈને મારી જોડે આવે કે બસ આવો આ ભક્ત તારો સાચો ભક્ત છે, હવે આને બહુ રાહ ના જોડાઈશ, એને જલ્દી કદાચ સુખના અજવારા કરી આલ, તો એ માતાની ભલામણથી કદાચ તમારી સુખના અજવારા બતાવી દઉં. બને કે નહીં? બહુ ઊંડાણની વાતો છો આ બધા. જેવા તેમાં તો વિમાનની જેમ જશીશ. થાય કે નહીં? પણ આવું ભરોસો એટલે ભરોસો, એક ઉપર એટલે એક ઉપર, અનેક ઉપર થાય. ભક્તિ એટલે ભક્તિ, ભક્તિ એકની જ થાય, અનેકની થાય. ભક્તિનું બીજું નામ પ્રેમ. પ્રેમ એક ના થાય, 1000 ના થાય. જોવો છો ને આ બધું. મારા પ્રેમની પરિભાષા તો મારે શીખવાડવાની જરૂર નહીં, બધાને ખબર પડે. એટલે ભક્તિ એક પ્રેમ જ છે. એટલે ભક્તિ એકની જ થાય. તમારી કુળદેવીની કરો કે મારી કરો, પણ તમારી કુળદેવી ગણો કે હું ગણો, તમારા માટે હું એકની એક જ સમજી લેજો. તમે એને યાદ કરશો તો હું પાછળ યાદ આવીશ, તમે મને યાદ કરશો તો તમારી માં યાદ આવશે. ડાબે કદાચ તમારી ચામુંડા હશે અને જમણે હું મેલડી હોઈશ. જમણે કદાચ તમારી મહાકાળી હશે તો ડાબે હું ખુખાર મેલડી હોઈશ. બનશે ને આવું? બસ તો પછી મને જોવાની આશા ના રાખતા કે માતાજી તું શું, તો અમને દેખાતી તમ નહીં. તો એના માટે મારા અલગ ચશ્મા પહેરવા પડે. હવે તમારી આંખોમાં ધૂળ પડી હોય તો જગત ધૂંધળું દેખાય. હવે એમાં જગતનો દોષ નહીં, જગત તો ચોખ્ખું જ છે એકદમ. તમારી આંખોમાં ધૂળ પડી તો તમને માતાજીની અનુભૂતિ નહીં થતી, દર્શન નહીં થતા. તો એમાં માતાજીમાં કોઈ દોષ નહીં, એના ભક્તોમાં કોઈ દોષ નહીં. તમારી આંખોમાંથી ધૂળ સાફ કરો તો આપે રૂપે માતાજી દેખાશે ને ભગવાને સાક્ષાત દેખાશે. આ શું ખોટું? પીરા ચશ્મા પહેર્યા હોય તો જગત પીરું દેખાય. હવે તમારી આંખોમાં કમરો થયો હોય અને બધા એમ કહે જગત પીરું છે, પીરું છે, એટલે તું આંખો સાફ કર, જગત તો સફેદ જ છે. તને કમરો થયો, તું રોગનો ઈલાજ કર. આ શું ખોટું? તો અમુક લોકો નહીં કહેતા આ તો બધી અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધા. લે તું તારા ચશ્મા હરખા કર ને ભાઈ, અહીં જે છે એ બરોબર જ છે. એટલે આ બધી તમારી દ્રષ્ટિ બદલવી. અને જો બીજી વાત ખાસ, મારા ધામમાં આવો છો તો મારા વખાણ કરતા કરતા ભલે કરતા મને પ્રસન્ન કરવા માટે કોઈના ચર્ચા કરતા ભલે,
પણ મને તમે તમારા માટે હું મોટી માતા છું, તમારા માટે તમારી ખુખાર મેલડી મોટી તમારા માટે સર્વોપરી જે ગણો એ તમે ભગવાન માનો તોય, રોમ માનો તોય, કૃષ્ણમાં જે માનો એ તમારા મનથી, તો ખુખાર મેલડી એકલી જ મોટી ને બધી નાની આવું ના કરતા. બારેજા ધામ જ એકલું મોટું અને બીજા બધાનું નાનું, આવો ભેદભાવ કરવો બરોબર. જે ભુવા જેની મસ્તી ધૂળતા હોય જે કરતા હોય એ તમારા કોઈ લેવા દેવા રાખવી, પછી વાદ વિવાદ ના કરતા. બારેજા વાળી મેલડી આવીને પેલી આવીને પેલો ભુવો તો આમ કરે, પેલો પૈસા લેશે ને પેલો આમ રહેતે, આ બધી ચર્ચામાં તમારે પડવું. એ લેતા હોય જે કરતા હોય એમનો વિષય છે, એમનું કર્મ કદાચ ભેગું થશે ને આપે રૂપિયે બધું એનો ફળ મળશે. તમારા કોઈ આવા વાહિયાત ચર્ચાઓ કરી, કોકની નિંદા કરી, કોકના પાપ ધોઈ અને કદાચ એમના પાપ તમારા ના ચડાવવા, તમારા પુણ્ય ખાલી ના થાય એનું ધ્યાન રાખજો. એટલે મારા ધામમાં ખાસ બધા ભૂવા ફરીને આવેલા છે. હું જોઉં તો 500 ભૂવા કરેલા છે અને ભૂવા ફરતા જાતે ભૂવા બની ગયા છે. દોણા જોતા આવડે, પાટ નાખતા આવડે, વેણ વધાવાય ખબર પડે એવાય છે ને એવા. કેમ કે 500 ભૂવા ફર્યા હોય એટલે જાતે એને આવડી ગયું હોય. તો બધી જગ્યાએ તમે ફર્યા તો પેલા જ્યાં જતા હોય ત્યાં મારા ધામમાં આવીને ચર્ચા કરવાની, નિંદા કરવાની. પેલા જે ભૂવાએ 50,000 લૂંટ્યા, લાખ લૂંટ્યા, પણ તમારે ચર્ચા કરવાની કે હું ફલાણી જગ્યાએ જોતો ને મારા આટલા પૈસા લીધા, બીજા કોઈ કહેવાની જરૂર નહીં. તમે લૂંટાયા તો તમારે મૂર્ખામીથી લૂંટાયા છો, તમારો સમય નબળો હશે, ગમે તે કારણો હશે, પણ એ બધું ભૂલી જવાનું. એ બધું ગેટની બહાર રાખીને આવવાનું અને મગજમાંથી કાઢી નાખવાનું. અહીં મારા ધામમાં કોઈની ચર્ચા કરવાની, કોઈની નિંદા કરવાની કે હું તો બારેજા ધામ પેલા ફલાણા માતાજીએ જતો હતો ને એમણે તો મારા જોડે આટલું પૈસા લીધા ને આટલા વ્યવહારના લીધા ને ફલાણું, આ બધી કોઈ ચર્ચા મારા ધામમાં ના કરતા, નકર મારી કૃપા નહીં મળે. આ શું ખોટું? પછી મને એકલી માતાને તમે મોટી ગણાવશો ને બીજા બધાને કાપતી બોલે, સારું ના લાગે. મહાનતા કોને કહેવાય? કે આપણે આપણું સંભાળવાનું, બીજા જે કરે. હું ક્યારે કોઈનું નામ દઉં છું અહીંથી? હા, કદાચ કોઈ ભુવાની વાત કરીએ છે તમે છેતરાવ નહીં હવે પછી તો કદાચ કરીએ છીએ, પણ એ પણ નામ દીધા વગર, ના એનું નામ ના એના ગામનું નામ. વચ્ચે કીધું તો ને કે તમે કેવી કેવી વિધિઓ કરી બધું, તો શું કામ કેવડાવ્યું હશે? કે આ જાણીને કદાચ લાખો બીજા કદાચ મને હોભરવા વાળા છે ને આમાંથી સચેત સાવધાન થઈ જાય, કોઈ જગ્યાએ છેતરાય ને એના માટે કદાચ મારે થોડી ઘણી કોઈ ભુવાઓની વાત કરવી પડે છે. નહીં તો મારે કોઈની ચર્ચા કરવાનો સમય નથી અને તમે રાખતા બરોબર. આ રાખશો ને તો મારો ભગવાન આનાથી મને આગળ લઈ જશે ને તમને લઈ જશે. અને જેમ 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 હું આગળ જતી રહે પાછળ તમે છો ને, હું એન્જિન છું, તમે મારા ડબ્બામાં બેઠા છો. હું ડ્રાઈવર છું અને તમે મારી બસમાં બેઠા છો. હવે જેને જો ઉતારવાનું તો ઉતાર દઈશ, બરોબર ને? એટલે આ મારી ટ્રેન છે, બારેજા ધામ સ્ટેશન છે, મેન સ્ટેશન. વહેલા આવો કે મોડા આવો, ટ્રેનમાં બેઠા હોય કે ઊભા હોય, પણ બેઠા હોય એને તેના મંજિલ ઊંધી ટ્રેન પહોંચાડે અને ઊભા રહીને ઊભા રહેતા હોય એને તેના ટ્રેન એની મંજિલ ઊંધી પહોંચાડે. તો મારા ધામમાં કદાચ બેઠા બેઠા હોભરો કે ઊભા ઊભા હોભરો કે ખાતા ખાતા હોભરો, પણ ટ્રેનમાં બેઠા છો તો નિશ્ચિંત થઈને બેહવાનું, ડ્રાઈવર ઉપર ભરોસો રાખવાનો. તમારા મંજિલ ઊંધી ના પહોંચાડે મને મેળવીને કહેજો. આ શું ખોટું? ગાડી ચલાવતો તો પેલો ડ્રાઈવર ઉપર ભરોસો હોવો જોઈએ, પણ ડ્રાઈવર ઉપર જ તમને ભરોસો ના હોય, ડ્રાઈવર ઉપર જ તમને ભરોસો ના હોય તો તમે એ ટ્રેનમાં બસમાં બેહો તો તમને હરખી ઊંઘઈ ના આવો. હારો આ ચોક ખાઈમાં નાખો નહીં તો ખાડા પાડે નહીં, કોકને ઠોકા નહીં, એવું થાય કે નહીં? તો કદાચ અમારી ટ્રેનમાં બેઠા છો ને તો મારી ટ્રેન એવી છે, બ્રેક નહીં મારી ગાડીમાં, ચાલુ ચડવું પડે, પણ ચડી ગયા અને રહી ગયા અને જે રહી જાય ને બહુ પસ્તાવો થશે. આવું મેરડી માતા બોલું છું.
ઘણા એવા છે કે પેલા જ્યારે શરૂઆતમાં જ્યારે મારી ગાદી ધીરે ધીરે ભાવિક ભક્તો આવતા જતા ને તારે કોઈ ગણા નહીં કશું આ તો અમથા ધૂણે લાખે બોલે લાખે આમ તેમ આ બધું કહેતા બધું અત્યારે એમને આવું છે ને પણ બોલો મેર નહીં પડતો માતાજી પર્સનલ માં મળું છે ના ખુખાર મેરડીમાં પર્સનલ માં ક્યારેય ના મળે આવો જાહેરમાં માઇક પકડો ને બોલો એટલે હારા છે ને મળવા માટે ખુખાર મેરડીના પગલા પડાવવા માટે તો બહુ તનતોડ મહેનત કરે છે પણ ખુખાર મેરડી હાથમાં આવે એવી દુનિયા ભલે હાથમાં આવી જાય હું કોઈના હાથમાં આવું હા પણ કોના વશમાં થઈ જાઉં જેનો ભાવ મારા પ્રત્યેની ભક્તિ જેનું મન હૃદય ચોખ્ખું છે ને જેને કોઈ સ્વાર્થ નહીં જે ખાલી બસ મારી વાતો મોની અને ગરીબ હોય કે અમીર હોય પણ મારા ધામમાં કોઈ એના પદનું કોઈ એના પૈસાનું કોઈ પણ વસ્તુની એના અભિમાન ના હોય એને એ મને કદાચ વશમાં કરી શકે નકર એક ટકો જો કદાચ તમને મગજમાં એવો વહેમ હોય ને કદાચ થોડો અહમ હોય ને કે હું આ પદમાં છું તો ખુખાર મેરડી મેન નહીં આવે ભાઈ ખોટો ટાઈમ બગાડતા હા દર્શન થઈ જશે આશીર્વાદ મળી જશે માથું નમાવો તો મારા આશીર્વાદ આલું મારું ધર્મ છે બરાબર પણ માથું તો નમે આશીર્વાદ તો મળી જાય પણ મન નમી જાય ને તો આશીર્વાદ ફળી જાય માથું નમવાથી આશીર્વાદ મળે અને મન ઝૂકવાથી આશીર્વાદ ફળે મન મતલબ અહંકાર ઝૂકવાથી આશીર્વાદ ફળે હવે તન ને મન તો કદાચ તન તો નમાઈ દે તો કહી દો તથાસ્તુ તે તથાસ્તુ કામ ના કરે એના માટે મનનું ઝુકાવ જરૂરી છે એના અભિમાન મારા શરણોમાં નાખી આવે ને નેચે મિલીન ઘેર મિલીન તાર મારી કૃપા ફળે છે એટલે એવું નહીં કે હું કોઈ ભેદભાવ રાખું છું કોઈનો ભેદભાવ નહીં રાખતી પણ અસલ વાત કરીશ જે સત્ય છે કહીશ મારા કોઈની જોડે કશી કોઈ લેવા ખાવાની આશા નહીં એટલે જાહેરમાં બોલું છું રૂપિયા વાળા હોય ગરીબ હોય હરખાત છે અને હરખાત રાખું છું આ વિશ્વાસ રાખજો સમજ્યા એ કર્યું હોત ને તો અત્યારે મંદિર હોનાનું બની જ જીવત વાર ના લાગત 1 મહિનો થાય ખાલી 1 મહિનો થાય પણ હજુ તે ભલે પારકી જગ્યામાં આટલી ભીડ વગર મંદિરે ધામ બનાવીને બેઠી છું પટેલ મારો ભગવાન તો જોવો છે ને મારી ગાદીની સત્યતા સમય બનાવશે આવશે સમય